फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो आज देखो मेरे फेस पे धूप आई है तो बहुत अच्छा लग रहा है। देखो सुबह सुबह की धूप बहुत बड़ी વાત છે। માખણ ભાવતું નતું મમ્મી, શરૂ કરી દીધું તો એ પપ્પા ઉંમર થાય ને એટલે આપણે જો થોડું થોડું ખાવું પડે। ગોળ વાળું દૂધ પીવાનું, ખાંડ વાળું નહીં, ગોળ વાળું દૂધ પી લેવાનું। એ તો અતિ ઉત્તમ મમ્મી। ખાંડ ને સાકર તો બે સ્વીટ જ આવે, એ નડે, ગોળ નડતો નથી। ચા થોડું ઓછી કરવાની, દૂધ સાંજે પી લેવાનું। બે દી થાય ને પપ્પા એટલે બીજું શરૂ કરી હવે નહીં વાંધો આવે, પીવું જ પડે। હા ઉંમર થાય લાજ સુધી ન પીતા પણ હવે પછી પીવું પડે। કળી ખાય, કળી ખાય ને હા સારું। સવાર ચણાના સવાર લોટનું થોડું ખાવું જોઈએ। હા ચણાના લોટને મજા આમ લાગે, ખાધું એવું લાગે। થોડા ગાંઠિયા ખવાય, થોડી પાપડી ખવાય, ભાખરી ખવાય, બધું ભાખરી ખવાય, ખવાય, બધું ખવાય। એક લડ્ડુ ન રખાય, એ વાત એ સાચી। એટલે બધું પેટમાં જવું જોઈએ, જવું જોઈએ। એ વાત અને બધે સાચી। અનુકૂળ આવવું જોઈએ પેટ। એટલે હું તમારા બધા પાસે શીખું આવો 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 મમ્મી મમ્મી શીખી ગયા કે આ બધા ખાઈ, મારે ખાવું પડશે હવે। કે આ તમારા બધા પાસે મારે શીખવું પડશે ને ખાવું પડશે। हाँ, खाधा वगैरह नहीं हाल ખાધા વગર નહીં આવે। सब घर पे है। पापा और दर्शक तो आज जाने वाले बाहर। आज संडे का दिन है तो रोही यारोही को भी छुट्टी है तो भी आराम से उठे हैं। आज आखो दी કારણ કે આજ બેન રજા, ટ્યુશન માં સ્કૂલ હે એટલે આજ બે આખો દી ઘરે ઝઘડવાનું રમવાનું શરૂ જ રહે કન્ટિન્યુ। કારણ કે આજ છુટ્ટીનો દિવસ છે તો બેન મજા આવશે। રોહી સવાર સવાર કે મમ્મી ટ્યુશન માં નથી જન્મી, આજ નથી જવાનું। છોકરા ખુશ થાય કે આજ નથી જવાનું, એક દિવસ છુટ્ટી હોય। હવે તો શનિવારે મમ્મી બેગ ને પેલું લઈને નથી જવાનું, બેગ લેસ થઈ ગયું છે। ખાલી આપણે પાણીની બોટલ અને નાસ્તો, 6 દિવસ ભણવાનું, 8 દિવસમાં 2 દિવસ એને રમવાનું, ફ્રી ટાઈમ। એટલે બહુ સારું કહેવાય છોકરા માટે, મળવું જોઈએ। હા બાકી તો એને આગળ જતા ભણવું જ છે। બે દિનની રજા હોય ને તો માસ્ટર ને બિચારા સારું એને પૂરો હા એ વાત સાચી, એટલે બે દિન રજા કરે નાખી, 8 દિવસ રજા ન પાડી ગઈ, હા એ વાત સાચી। એટલે બે દિન એને રજા આપી દીધી। હા હા એટલે બધા સારું ધ્યાન દે એમ, હા એ તો છે જ ને, કોઈ કંટાળે નહીં। કંટાળે નહીં। બેંકોમાં ને જીવીમાં ને એમાં ફરજિયાત હતી, કોરાટમાં ને એમાં ફરજિયાત હતી। હવે શનિવારે શિક્ષકોની થઈ ગઈ, અને બેગમાં તો છે જ બધે એમાં શરીર બધે છે, આવી બેંકમાં, અહીંયા આવી ગઈ। જીવીમાં, હા। પછી આપણે તાલુકામાં એમાં બધે છે। હા। હવે આને થઈ ગઈ। આપણે નથી ઓલું કહેતા ખબર, બધે રજા પડે પણ આપણે કિચનમાં રજા નથી પડતી ક્યારે। 30 દી શરૂ આપણે જવું હોય ક્યાંક એમ થાય કે હાલો સાઈન જવું છે, હા। નાસ્તો કરવા તો જવાય। તો જવાય। અને શનિ રાત ઉલટાને વધી જાય, આ હા। બનાવો ને આ બનાવો ને એમ। હમણાં ઈ ઘરે હોય ને, કોરોના ટાઈમે નહીં, આખો દી ઘરે હોય એટલે ખાઈ ખાઈ કર્યા કરે કા પપ્પા? હા। નહીત ને એવું બનાવીને ખાધા તો ધંધે કરીએ। વયા જાય થોડી હા, કલાક। ભૂખ લાગ્યા જ કરે ઘરે, નવરામાં વધારે ભૂખ લાગે। ચકલી ઉઠી હે, એ ચક જાઉં છે તારે સ્કૂલે? न जाओ એને ખબર રજાનો દિવસ છે। चलो अभी नाश्ता करेंगे, उसके बाद क्या क्या करेंगे वो सब कुछ दिखाते जाएंगे। तो चलो सुबह के 8:15 बजे है तो आज दूध मलाई चोखा की हम बना रहे खीर। सुबह सुबह खीर बना रहे ને મમ્મી, ખાવાની ઈચ્છા થઈ ગઈ। કારણ કે ખીર એટલી મસ્ત લાગે। અમે ખોટી તારીફ નથી કરતા પણ તમે એકવાર ખાઈને જોઈ જુઓ। તમે ચોખા લઈ ગયા છો? હા અમુકે ઘણાય લીધા છે, હા। તમે એકવાર બનાવીને ખાઈ જોવો। હા એકવાર પછી ટ્રાય કેવું કરો તો result આવે પછી છે, પછી રિવ્યુ comment દેજો। કરજો। હા કે કેટલા કેટલું મસ્ત સરસ લાગે। લાગે। मलाई આપણે ખાતે ને मलाई હા। એટલો મસ્ત ટેસ્ટ આવે મમ્મી। तो देखो यहाँ पे सुबह सुबह में खीर बनाना शुरू कर दिया है। तो अभी कितनी खुशबू सरस है इतनी अच्छी आ रही है ना क्या पूछे ઘટે એમ बात। એકદમ ખાવા માટે। हाँ દૂધ એ ઓછું જોઈએ, હા। મલાઈ ઓછી જોઈએ, મલાઈ- એટલે મલાઈ ચોખા કીધા છે। હા એટલે એટલા ટેસ્ટમાં જોરદાર લાગે ને, સ્મેલ પણ કેટલી મસ્ત આવે મમ્મી। આમ આખા એકદમ કિચનમાં સુગંધ આવે। ખુશ્બુ આવે મસ્ત। ભાવે બહુ ભાવે, તે દિવસ બનાવીને બહુ ભાવે। આંગળી ચાટતી થોડી ઘટી હતી, ઘટી તો તપેલી ચાટવા મળી મમ્મી। આ તો દર્શક ઘટી હતી। દર્શક જમીને આવ્યા હતા ને તો મેં ખીર ચખાડી ને તો એને ઘટી કે હજી છે ઈ કે બધાને એને એટલી ઘટી। ખાધી। એટલે આજ જાજી કરજે। ઘણી થશે આજે, હા, બસ। બધાને બહુ જ ભાવે બહુ છે। ભાવે છે તો જેને પણ હા। हाँ जिसको भी ये दूध मलाई राइस चाहिए तो ऑर्डर कर सकते हैं इसी नंबर पे। तो देखो यहाँ पे अभी हाँ दूध नहीं હોય कुछ ને એટલે આવું થાય, હા। तो देखो એમાં यहाँ पे ઓછું મલાઈ જોઈએ, ઓછી દૂધ જોઈએ, કેમ કે આ બધું હોય ને। અંદર ચોખા છે, જાજુ દૂધ નાખ્યું છે। આના ચોખા જો અલગ છે, જ્યાં ફૂલ છે ને હા એ ફૂલીને મસ્ત થશે, એક રસ થઈ જાય। બહુ જ ફાઇન થાય। તેથી તમે જમીને આવ્યા હતા તો તમે ખીર કેટલી ખાધી સ્મેલ હતી કેટલી સરસ। હા હા તમે જમીને આવ્યા હતા તો તમે ખીર ચાટવા મળે। નહોતી ખાવી તોય મેં ખાધી। હા, તો તેની ખાધી। ઘટી હતી।
હા તેની ઘટી હતી રીલમાં મસ્ત લાગે છે. બહુ જ ફાઇન બહુ લાગે મસ્ત. એ એટલે હું મમ્મીને કહું છું એકવાર ટ્રાય કરો, એકવાર તમે મગાવો અને તમે ખાઓ, પછી તમે કહેજો કે કેટલું ફાઇન. 2-3 બહેનો વચ્ચે તો એક વાટકી મગાવો. હા તમને હા ખ્યાલ બસ આવે. એક વાટકી મગાવો, જાજીને તો કઈ નહીં, પણ ટ્રાય કરો, તમે બીજી વાર લેવા આવશો જ. ના, એ બેન લઈ આવી ગયા છે. એને કીધું કે માસી બહુ સમય આ બહુ તું ખાઈ જો એકવાર, હા. બીજી વાર તાર પાડોશ ખાતા પહેલા તો ખબર ય કેમ પડે, આપણે વખાણ તો કરીએ, ચલો પણ તમે ટ્રાય કરો તો. પણ તમે ખાઓ ત્યારે ખબર પડે. અમે તો ખાધી છે એટલે અમે કહીએ છીએ रेगुलर राइस से ये राइस अलग ही आता है. अलग ही। स्पेशल राइस का कितना प्रकार आता है वो तो बाद में मुझे पता चला. उसमें से ये वन ऑफ द बेस्ट आता है कि ये ओनली फॉर दूध मलाई चोखा जो बोलते हैं दूध पाक, उसके लिए ये स्पेशल बनता है स्पेशल बनता और है। उसके लिए ये वो खास जाना जाता है. तो बड़े बड़े शहरों में इसको स्पेशल इसके नाम पे ही आप गूगल करो. हमने भी करो फर्स्ट तो बार ये- खाया दर्शन, हमने हाँ, कभी नहीं खाया, हमें हाँ, तो वो- हर बार चावल बनाते हैं ना हाँ, वो उसका ही चावल करते का हैं। करते थे, लेकिन उसमें मजा नहीं आता. ये आप 2 वाटका खा जाओ. ખાધા ખાધા જ કરો, ખાધા જ કરો. આપણે પહેલા ખબર જ નહોતી ને કે હા, દૂધ મળે, ખબર ચોખા આવે નહોતી, છે. હા. હવે ખબર પડી, હવે એ જ બનાવવાનું. ऐसा है भाई. तो चलो अभी सुबह सुबह खीर बनाना शुरू कर दिया है, आज साथ में आलू की सब्जी है रसा वाली और रोटी बनाएंगे. ओके खीर के साथ सब्जी अच्छी लगती है आलू मटर हाँ, ओके ओके. तो मुझे आज बाहर जाना था. अभी कैंसिल हो गया प्लान. हाँ, तो यहाँ पर इस तरह देखो दूध मलाई चोखा रेडी होता जा रहा है. तो चलिए इस तरह माँ बेटी का काम अभी यहाँ पर चल रहा है. मैं और आज तो पापा संडे बाहर का दिन है आज. हाँ, तो संडे बाहर का जाएंगे थोड़ा बहुत हाँ, घूमेंगे फिरेंगे राउंड और लगाएंगे. नाचेंगे. પછી જાઉં છું, હો. એવું કરું છે. ફરવા જાઉં છું. ओके भाई, तो देखते हैं बाहर जाने का कुछ सोचते हैं. बच्चा पार्टी को या माँ बेटी को कोई कहीं पर भी जाने का मन होता है, एक आध राउंड लगा देते हैं. ठीक है. और धूप अभी कम कम निकल रही है, लेकिन अच्छा है जो वण है खेतरों में वो मस्त निकल के रेडी हो जाएगा. और दोनों बेटियां भी क्या कर रही है उधर देखो, उधर कुछ खेल रही है, उनको मजा आ रहा है. क्या कर रही हो दोनों? हाँ, ચકલીનું બચ્ચું ક્યાં છે? હે શું કરે છે તું આરોહી? નાય છે. નખરા देखो हमारी बेटी का नखरा. અચ્છા એવું છે. એમાં શું ઘઉં છે? ઓકે. એ શું કરે છે? કામ. यहाँ पर खीर बन चुकी है, बहुत ही बढ़िया. दाना देखो बड़ा बड़ा सा हो चुका है. काजू इसके साथ इलायची थोड़ा बहुत डाल के मस्त इसको रेडी किया है. अभी किसके लिए ये बनाया है? आरोही के लिए. तो कितना बढ़िया है. देखो इसका चोखा देखो फूल के फाड़ का हो गया एकदम. टेस्ट में टेस्ट है ना? हाँ, आरोही केवू છે મને કહેજો પછી. जब भी कुछ भी होता है ना तो पापा घर पे ये सारा सेटअप कर देते हैं. तो ये सारा अभी ओटला एक स्टेप अपर बना रहा है, क्योंकि बच्चों को एक बार रूही गिर गई थी तो लेवल में लाने के लिए और मम्मी पापा सबको चढ़ने के लिए एक अच्छा रहता है. मम्मी एक दादरो बनाઈને જ છે. હવે જોઈએ ને ઉંમર થાય એટલે થોડાક નીચા પગથિયા હા, આપણે બહુ ઊંચા છે. આગળ જતા તકલીફ ન પડે હા, એ છે એ છે. એટલે જોઈએ. સરસ સરસ. પેન્ડર મોહન આપો બહેનો ને. હા, સ્વામિનારાયણ પ્રસાદ हाँ अभी अभी आप बहनों. तो यहाँ पर भाई दादरा मस्त बनाने जा रहे हैं हम. आज ये एक ही दादरा बनाना है. तो यहाँ पर ईंटें रख दी है, ये बहुत ज़्यादा ऊपर है. कोई मेहमान या कुछ भी कोई भी आने के लिए ये सारा इनके जैसा हो जाएगा. तो एक स्टेप अभी हम बना रहे हैं, वो भी घर पे. ये सारा जो ओटला है वो पापा ने घर पे बनाया है. ये सब घर पे बनाते हैं, बाहर नहीं बनाना है. ये पापा घर बनाई नाखवानो છે ને? ઘરે હો. हाँ. आइए फाइनली दादरा का काम शुरू करते हैं. इधर ईंटों रेती और सीमेंट चुनावड़ा भी पापा का छोटा छोटा चुनावड़ा घर पे रखते हैं. देखो ये बहुत छोटा काम, खींची में कभी भी कुछ भी डालने के लिए ये चाहिए. आइए घर का एक अच्छा सा काम कर देते हैं, स्टेप बना देते हैं. बहुत बढ़िया. रूही आरोही को कोई टेंशन नहीं है, दौड़ के चढ़ सकती है आराम से. दीदी मैं दीकली आया तो खरा दीकली जब खरा की सरस सरस नो माड़ा में दिखे. रूही भी देखो पैंट पैंट चकाचक पहन के घूम रही है भाई दोनों. आज संडे है ना? है तो आज कहाँ जाना है दोनों को? पढ़ेश पढ़ाई करना है. अच्छा ऐसा है. तुम्हें रुको भी बन जाएगा उसके बाद चढ़ना. हाँ? મજા આવે છે ને ચડવાની? થઈ ગયા નાના રૂહી? પપ્પા હું જ્યારે ચડું ને હા? ત્યારે એમ લાગે હું આપણે આખા આ દિવાલ છે આ છે ને એ ઉપર હા, ઉપર હા. ચડવાનું સીધું ન આવે સીધું એવું છે થઈ જાય ને? હા એવું. આમ સ્ટ્રેસ ન પડે. ચાલો ચાલો બની જવા દો, પછી પગલા પાડી દીધા. ચલો બસ હવે એકવાર જતા રહ્યો ઉપર.
बस जाओ। तो रूही ने आरोही ने फ्रॉक पहना है, रूही का छोटी थी ना रूही, तब ये फ्रॉक उनके लिए लिया था, अभी इसको हो गया देखो अच्छे से। तो यहाँ पे देखो मेरी छोटी सी प्यारी सी गुड़िया भी एंजॉय कर रही है। आज संडे का दिन है, तो संडे के दिन तो बहुत मजा आएगा है। संडे ट्यूसडे में आज दोपहर के बाद हम जाएंगे बाहर, बगसरा जाएंगे है ना, घूमने के लिए। मंदिर है ना वहाँ पे, मंदिर दर्शन करने के लिए जाएंगे दोपहर के बाद। खाना खाने के बाद रेस्ट करेंगे, उसके बाद जाएंगे। और अभी बजे है 10:30। हाँ इसका क्या जाऊ छे। और यहाँ पे देखो हमारा काम मस्त चल रहा है। अभी ओटला भी बन रहा है अभी, क्योंकि चढ़ने उतरने में बहुत दिक्कत होती है सबको, तो अभी से ध्यान रखते हैं ना तो अच्छी बात है। હા પણ આગળ જતા તકલીફ 4-5 વર્ષ પછી તકલીફ પડે મમ્મી, અને અમારે બધાને સારું અત્યારથી આપણે ચાલે તો આગળ જતા તકલીફ ના પડે એટલે। તો દેખો यहाँ पे भी हाँ ओहो हो पगे लागे छे। ये पप्पा ओटलो न कर डायरेक्ट हड़ा कर नाखो तो ढाळ कर नाखो तो डायरेक्ट गाड़ी चढ़े माणा चढ़ी जाए तो गाड़ी चढ़े। हाँ तो देखो भी पापा को ये सब काम अच्छे से आता है तो अच्छी बात है। दर्शक यहाँ पे भी माल बना रहे हैं। दर्शक आने શું કે ખબર માલ બનાવે। હા પહેલા એમ કે માલ બનાવવાનો છે માલ। આ બધા ઓટલા પપ્પા જ કર્યા એ પપ્પા હા 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 સરસ। અમરેલીમાં પપ્પા એને આવું બધું બહુ ફાવ્યો। હા પહેલા અમારે અહીંયા ધાબા ઉપર ન બધું કરનાય છે। હા આગાસી પર બધું કર્યું ને। લ્યો માલ થઈ ગયો ચકાચક। માલ મસ્ત રેડી થઈ ગયો છે। હવે ઓટલા બને છે અને બહાર એક બાકડો આપણે મૂકવાનો છે। એક થી નો થાય। तो देखो भी मस्त अभी काम चल रहा है। बहुत बढ़िया આવું કામ કરો ને તો પસીનો થાય ને ભૂખે હારી લાગે। દર્શક આજે થોડી મલાઈ વાળું આજે મલાઈ ખીર બનાવી, મલાઈ હાલ છે ચોખા। ये ओटला जो है ना, पहले पुराने में ओटला बड़ा रखते। पापा पहला कितलो रखता ओटलो? પેલા ઓટલા 9 ઇંચના રાખતા હતા, હા 9 ઇંચ હા ઊંચાઈ, એટલા ઊંચા। પછી 7 ના આવ્યા, હા હવે 6 આવીને અટકી ગયા છે, ટૂંકા ટૂંકા ઓટલા થતા હા ઘટતા જાય। ढाल थी जाए। પછી ઘણા વર્ષ થાય ને તો ઢાળ થઈ જાય, બોલે હું ગૌઢી કાઢીને ધક્કો મારે, હા, એમ. જૂની કાઢીને કેમ ધક્કો મારે ચાલુ કરે, હા. એમ ઢાળ ચડાવે તો ધક્કા સીધો વાળો ધક્કો મારી દેવાનો એટલે ઉપર જાય સીધા। પણ આપણે હું આ પહેલાના છે ને બધા ઓટલા, હવે બાકી જે નવે અત્યારે બનાવે છે ને એમાં ઓટલા નથી બનાવતા, એકદમ નાના હોય છે। આ પહેલાના છે ને એટલે સ્ટેપ એટલા ઊંચા હોય છે, બાકી અત્યારના જો કરે ને એટલા ઊંચા હોય નહીં। હા અત્યારે બહુ નીચા રાખે હા છે। નીચા રાખી છે આપણે અત્યારે, જૂના પદ્ધતિના છે એટલે। કારણ કે પગની તકલીફ તો બધાના ઘરે છે। હા જેમ ઉંમર થાય એમ થોડું હા ઉંમર થાય એટલે થોડું થોડું દુખાવો શરૂ થાય। પછી ઉપર ચડવો એટલું રોજ એટલું થાય હા ને એટલે। અને રોજનું આપણે તો ફળિયામાં જ વધારે કામ હોય। હા એટલે આવું જાવું થોડું તો- ઓછું થાય એટલે। और हमारी चकली आज बहुत क्यूट लग रही है। रोही का फ्रॉक पहना है। रोही जब छोटी थी ना तब रोही को मैं पहनाती थी, है ना रोही? જેવડી થઈ ગઈ। रोही जेवड़ी देगी। हाँ बेटा દાદા ઈકો નથી લઈ આવતા ઘરે दादा हिचको નથી લઈ આવતા ઘરે, ઓર્ડર આપ્યો છે બેટા આપણે હિચકાનો। હિચકો આવે ત્યારે સાચો। હિચકો હજી આવ્યો નથી બેટા, બને છે। ટ્યુશન માં હતો હે? અરે વાહ સ્કૂલમાં આવ્યું હિંચકા? હા નવા નવા હિંચકા આયા? હે? જોતા હતા જોતા છે। મારી पंखुड़ी છે पंखुड़ी। तो चलो अभी मुझे जाना है सिटी में, थोड़ा काम है तो अच्छा मैं ओके चाहती जाओ हूँ। तब चलो तक दादरा क्लियर हो जाए उसके बाद ओके। बताएंगे कैसा बना है। ओके इसकी सुगंध बहुत ही बढ़िया है। काजू बादाम इलायची वगैरह सब कुछ डाल के इतना बढ़िया बनाया है ना कि रसीलीदार बनी है। तो हम साथ में उसको खाएंगे, मज़ा आएगा। दूध मलाई चोखा की बनी है खीर। तो खीर भी बना सकते हो और दूध पाक भी बना सकते हो, दोनों में से जो भी चाहो वो बना सकते हो। देख सकते हो बढ़िया हमारी खीर बन गई है। अभी इसको एंजॉय करते हैं। આપણે ઓલા ગાના હોય ને ઈ ખાવી તેમ જ લાગે અસ્તર માખણ ખાતે એવું જ લાગે मलाई अच्छा मलाई खाता हुआ लगे हम वो फाइन છે। कुछ अलग लगता है ना। એમ નહીં ગાના જે ખાય ને માખણ ઈ જે તમે કહો ખીર એટલે એમ જ લાગે ખીર જો માખણ છે કાનું માખણ ખાય ને મિશ્રી हाँ हाँ એવું લાગે। એવું લાગે। खा लेते हैं, बहुत ही बढ़िया बनी है। मस्त अभी चख लेते हैं, उसके बाद तो और मजा आएगा खाने को। फाइनली अभी हम निकल
निकल पड़े हैं बगसरा जाने के लिए, क्योंकि हमारा जो मंदिर है वहाँ पे ओल्ड मंदिर है, वहाँ पे दर्शन करने के लिए जा रहे हैं। काफी टाइम हो गया, 1 साल तो पूरा हो ही गया है। हम जब वहाँ पे सप्ताह बैठी थी ना तब हम गए थे, उसके बाद तुम गए नहीं है। तो सब लोग अभी बजे है 3:30 बजे है दोपहर के, और सब लोग अभी जा रहे हैं अभी दर्शन करने के लिए भगवान को। नहीं मम्मी ફિક્સ કરી રાખવાનું આ રવિવારે અહીંયા જવાનું, આ રવિવારે અહીંયા જવાનું, છોકરાઓને લઈને જવાનું. હા. તો અત્યારે બગસરા જઈએ છીએ આપણે ભગવાનના દર્શન માટે. આપણે સપ્તાહ બેઠી હતી ત્યારે એકવાર ગયા હતા, પછી ગયા જ નથી આપણે. જવાનું ને સમય પછી આપણે શું છે સીઝન આવી ગઈ. हाँ સીઝન આવતી और देखो यहाँ पे रोही भी रेडी हो गई है। रोही हूँ दर्शक। सुबह सुबह संतों का फोन था हाँ कि आप यहाँ पर आइए। अच्छा अभी काफी टाइम हो गए, हम जाते थे तो वो नहीं मिलते थे। हाँ आज बोले कि हम भी हैं सामने और से आप- फोन आया आज। आज सुबह से फोन आया तो मैंने कहा हम फ्री है तो आ जाते हैं। ओके मिलना घूमना भी- भी हो जाएगा और भगवान का दर्शन भी हो जाएगा। मिलना भी हो जाएगा। हाँ फुग्गा હતા તાર લેવો છે ફુગ્ગો આપણે જાવું તો ક્યાં કિંજર હે આપણે જાવું તો ક્યાં ખબર છે? જિગ્નેશભાઈ નો ફોન આવ્યો હતો, હા. જાવું તો એ ફામે સામે જવાનું અને હતું. આમ જવાનું, નકર આ હા. ફામનું નક્કી કારણ કે કર્યું ત્યાં હતું. સ્વામીનો ફોન એટલે ત્યાં તો જવું ત્યાં પડે. મંદિરે જવું પડે. હવે આવતા રવિવારે હા ફામે ત્યારે ક્યાં જશું આપણે ગોઠવશું. અને આજ મારી ચોકલીની નજર ન લાગી જાય, આજે બહુ ક્યુટ લાગે છે. લીંબુ માની નાખશે. હે લીંબુ ઘણા છે. લીંબુડી આખી ભરી રાતે બધાને ઉપર ઉતારી નાખજે. નાખી દે. આરોહી એ આરોહી ક્યુટી મારી. દાદા પાસે બેઠી હોય. હા દાદાની દીકરી છે એટલે દાદા પાસે બેસે. 2 દિવસ પહેલા ગોપીબેન નો ફોન આવ્યો હતો, હા. વાત થઈ હા. કે તમે આવો. એ કે તમે ઘણા સમયથી કેમ આવ્યા આવતા નથી કે? નથી? હા. પછી જિગ્નેશભાઈ નો ફોન આવ્યો કે હા. તમે આવતો કાલે કોણ આવતા રવિવારે ના આવતા જાઓ. संडे ત્યાં જઈશું આપણે. धूप आ गई है बाहर, आज धूप वाला माहौल हो चुका है। बारिश नहीं है तो अच्छा है, बारिश होती तो हम नहीं जा पाते, तो अच्छी बात है। तो चलो भी दर्शन करेंगे और थोड़ी देर घूमेंगे वहाँ पे, उसके बाद रात को कुछ खा के पी के आएंगे। तो जो थाली का फेमस है वही आइटम खाने के लिए हम जाने वाले हैं, तो रिटर्न में खा के आएंगे नहीं मम्मी? चलो जा रहे हैं अभी। आज मंदिर दर्शन करने हाँ ब्लैक फ्रॉक पहना है आज, दोनों ने फ्रॉक पहना है। आरोही ने रूही का पहना है। और यहाँ पे देखो मस्त, यहाँ पे घर बनाया है, खेतों में फार्म मस्त लगता है। हाँ पूरा घर बनाया है। घर बना है पूरा। होमवर्क हो गया दोपहर में? हाँ आज मम्मी दोपहर में सोई नहीं थी आज। મને કહેતી હતી, हाँ બા હું તમારે ઉઠવાની રાહ જોતી જ મેં હું ઉઠેલી જ હતી. જાગતી જ ગયું હું કેદી હોતી જ ગઈ. ઈ કે હું તમારે ઉઠવાની રાહ પપ્પા જોતી હતી. મમ્મી કેદી હોતા હશે? ભાગવાનું જોઈએ. अंधेरा हो गया है और अभी जा रहे हैं अभी घर पे खा के पी के, और अभी बजे 8 बजे रात का, तो सब लोग अभी बैठे हैं। मम्मी મંદિરેથી આવતા મોડું થઈ હા, ગયું કેમ કે પછી સ્વામીજીએ રોકી પાડ્યા हाँ તાર પપ્પાને દર્શકને, हाँ એટલે આપણે બહુ લેટ સરસ થઈ વાત કર્યો પણ સંતોએ. हाँ हाँ ગૌ હત્યા અત્યારે થાય છે, ગૌ માતાને બચાવવાની વાત કરી, हाँ બહુ સરસ વિવેક સ્વામી વાત કરી, સમજવા જેવી હતી. हाँ અને આવનારા સમયમાં પણ એ બહુ મોટા પાયે અભિયાન કરે છે, हाँ हाँ ગાયને સાચવવાનું, સેવા કરવાનું અને ગામો ગામ ગાયને પોષણ મળે हाँ એ રીતનું આખું કાર્ય વિવેક સ્વામી કરવા જઈ રહ્યા છે. अच्छा તો આવનારા સમયમાં એની જાણ થશે. બહુ સરસ સેવાના કાર્યો એ કરવા જઈ રહ્યા છે. જાણવા ઘણું મળે નહીં? હા, બહુ મોટા પાયે અધિકારીઓ
ને બોલાવી અને ગાયોનું ગામે ગામ જે છે એનું શું કરવું, એ પ્લાસ્ટિક ખાય છે અત્યારે, એને ખોરાક નથી મળતો, માર ખાય છે, પ્રોપર એનું પોષણ નથી થતું. તો એ બાબતે સંતોએ ઘણું કીધું આજે. તો આવનારા સમયમાં બધા ફાર્મરો અને ગામના લોકો મળી અને 6 મહિના પછી કથાનું એક આયોજન છે અને એની અંદર રિયલ પ્રેક્ટિકલ કઈ રીતે કામ કરવું ગાયોને બચાવવા માટે એ અધિકારી દ્વારા નિમણૂક કરી અને એનું આખું સંચાલન કરવાનું છે. તો બહુ સરસ કાર્ય થશે આવનારા સમયમાં. ગાયોનું એક સારું થાય તો બહુ સારું કહેવાય કે ગામડે ગાયો છે ને પ્રોપર હેરાન બહુ થાય છે, ખાવા નથી મળતું, તાળ તડકો બધું વેઠે છે અને બહુ તકલીફ ગાયોને પડે છે. આપણે જોઈએ છે ને ગાયો કેટલી હેરાન થતી હોય છે. હા, તો એના માટે બહુ મોટું કામ કરે છે અને સ્વામીએ લગભગ આખા આપણા ગુજરાતની બધી ગૌશાળાના કોન્ટેક્ટ લિસ્ટ ને બધું બહુ દેખાડ્યું, મને વિડીયો દેખાડ્યા. તો કે આવનારા સમયમાં આયોજન કરવું છે, ગામડે ગાયોનું રક્ષણ થાય, એને પોષણ મળે એના બાબતે બહુ સરસ. હા, એટલે બહુ મોટી કમિટી બેઠવાની છે, એમાં મને ખાસ હાજર રહેવાનું કીધું છે. આજનું એક કાર્યક્રમમાં મને કીધું હતું કે ભાઈ તમે ભાષણ આપો અને આની વિશે જણાવો, ગા આધારિત ખેતી વિશે પણ આપણે લેટ થતું હતું ને આરતી નો સમય પણ થઈ ગયો. હા, એટલે પછી નીકળી ગયા છીએ, પણ પાછું જવાનું થશે ત્યારે આવનારા સમયમાં ડિટેલ બતાવતા રહીશું. બરાબર? ઓકે. तो देखो यहाँ पे हमारी पंखुड़ी अभी आरु केवी मजा आई बेटा मंदिर है, बहुत मजा आई हैं भगवान ने दर्शन करा है ने बादा। तो आई अभी बहुत लेट हो चुका है. चलो आज के लिए इतना ही. लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. बाय बाय. जय स्वामीनारायण. जय स्वामीनारायण. जय स्वामीनारायण.